જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ. મહાદેવ મિત્રો, જય મહાદેવ. અને હું આજે યયાતિ રાજાની વાત કહેવા માગું છું મિત્રો. યયાતિ રાજા અને શર્મિષ્ઠાના બે ભાગવતમાં ઘણી મોટી વાત છે, પણ મને જેટલી યાદ છે એટલી કહું છું. તો એવી રીતે શર્મિષ્ઠા અને એની દેવયાની કરીને એની બેનપણી હતી. તો એ બે વનમાં ફરવા નીકળી. વનમાં ફરતા ફરતા શર્મિષ્ઠાને એવી રીતે દેવયાનીને કૂવામાં નાખી દીધી, નિવસ્ત્ર પહેરી, નિવસ્ત્ર કપડાં કરી અને કૂવામાં નાખી દે છે. ત્યારે યયાતિ રાજા ફરતા ફરતા પોતે જંગલમાં શિકાર કરતાં કરતાં પોતે ફરતા ફરતા કૂવામાંથી અવાજ આવે છે, કોઈ બચાવો બચાવો. તો દેવયાનીનો હાથ પકડી લે છે યયાતિ રાજા. અને યયાતિ રાજા દેવયાનીનો હાથ પકડી લીધો એટલે યયાતિ રાજા બચાવવા અને બહાર કાઢવા જાય છે. તો યયાતિ રાજા દેવયાનીને બહાર કાઢી અને કીધું કે તમે કપડાં પહેલે. યયાતિ રાજા કે દેવયાની બોલે છે કે તેમ મારો જમણો હાથ પકડ્યો છે રાજા, તો હવે હું તમારો જમણો હાથ મારો પકડી લીધો એટલે હવે હું તમને નહીં છોડું, તમે મારી સાથે લગ્ન કરો. ત્યારે યયાતિ રાજા કહે છે કે તમે બ્રાહ્મણ અને અમે ક્ષત્રિય. તો કે હા, મને દેવયાની કહે છે કે હા, મને એક કવચનો શ્રાપ છે એટલે હું બ્રાહ્મણને નહીં વરી શકું. તમે મને ક્ષત્રિય સાથે તમે મારા હાથ પકડે છે, તમે મારી સાથે લગ્ન કરો અને મારા પિતાજી ગુરુ શુક્રાચાર્ય કને તમે મારી માંગણી કરો. ત્યારે ગુરુ શુક્રાચાર્ય ગુસ્સો કરે છે યયાતિ રાજાને, કે યયાતિ રાજાને શ્રાપ આપે છે કે જા, મારી દીકરી દેવયાની સાથે તારો હાથ હું નહીં દઈ શકું. એટલે એને શ્રાપ આપે છે. અને એ યયાતિ રાજા, એ આગળ મોટી કથા છે ભાગવતમાં મિત્રો, પણ યયાતિ રાજાની મને યાદ છે એટલી મેં યયાતિ રાજાને. પછી યયાતિ રાજા જે શર્મિષ્ઠા હારે લગ્ન કર્યા હતા એ બધું યયાતિ રાજાને યાદ આવી જાય છે. અને એ પછી દેવયાની સાથે એ લગ્ન નથી કરતા. ને એનું જે ગુરુનું પદ હતું ને, શુક્રાચાર્ય કહે છે તારા તું આજે યયાતિ રાજાને કહે છે જે ગુરુપદમાંથી હું તને મુક્ત કરું છું. એવી આગળ ઘણી મોટી કથા છે ભાગવતમાં મિત્રો. જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને નવા વર્ષ 2026ની ખૂબ ખૂબ શુભકામના. 26, 25, 27 આવતા રહેતા હોય, પણ મિત્રો જો શરીર સારું રહે ને એ બસ ભગવાન કને પ્રાર્થના કરજો, જે ભગવાનને માનતા એ ભગવાનની, અને કે અમારું શરીર સારું રાખજો તો 2026 બરાબર જશે. બસ એ જ મારી મનોકામના હું કહું છું બધાને કે મિત્રો બસ શરીર સારું છે તો બધું સારું છે. બસ મારી શુભકામના છે, તમારું વર્ષ સારું જાય. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મારું લાઈક કરજો, શેર કરજો. મહાદેવ બધાની રક્ષા કરે. જય અંબેમાં.